હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 12 સરહદની સફરે. પાઠ 12ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે. તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે. ચાલો શીખીએ પાઠ 12 સરહદની સફરે. પ્રશ્ન નંબર 1 વાતચીત. 1 યાત્રા અને પ્રવાસમાં શો ફરક હોય છે? જવાબમાં લખીશું યાત્રા મૂળે સંસ્કૃત શબ્દ છે. તે હિન્દુ અને અન્ય ભારતીય ધર્મોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. સામાન્ય રીતે યાત્રાનો અર્થ એ છે કે મહાભારત, રામાયણ ઇત્યાદિ ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલા ધાર્મિક સ્થળો જેવા કે મંદિરો, નદીઓ, પર્વતો, ગામો વગેરેની મુલાકાત લઈ પૂજા, દર્શન, ઉપાસના જેવા ધાર્મિક કાર્યો કરવા. તીર્થયાત્રા સામાન્યપણે પવિત્ર સ્થળોની મુલાકાતને કહે છે. મોટે ભાગે એ યાત્રા સંઘમાં એટલે કે સમૂહમાં કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈ પ્રકારના સરઘસ કે તહેવારના સંદર્ભમાં યોજાનારા સરઘસ વગેરે માટે યાત્રા શબ્દ વપરાય છે. જેમ કે જગન્નાથપુરીની રથયાત્રા. વર્તમાનમાં રાજકીય કે સામાજિક કારણોસર યોજાતા સરઘસ કે કૂચ માટે પણ યાત્રા શબ્દ વપરાય છે. પ્રવાસ એટલે સ્થળે સ્થળે ફરવું. પ્રવાસને દેશાટન પણ કહે છે, જેમાં દેશનો અર્થ થાય છે સ્થાન અને અટનનો અર્થ થાય છે ફરવું. પરંતુ પ્રવાસ એટલે માત્ર ફરવું એટલો સીમિત અર્થ ન કરી શકાય. કોઈપણ સ્થળને જાણવું, માણવું અને થોડા સમય માટે એને મન ભરીને જીવી લેવું તેનું નામ પ્રવાસ. વિદ્યાર્થી જીવનમાં નવું નવું જાણવાની જિજ્ઞાસા હોય છે. કોઈપણ ઐતિહાસિક સ્થળો અને પ્રાકૃતિક સ્થળો વિશે માત્ર પુસ્તકોમાંથી વાંચીને જાણવા કરતાં ઐતિહાસિક અને પ્રાકૃતિક મહત્ત્વ ધરાવતા સ્થળોના પ્રત્યક્ષ પ્રવાસથી ઘણું વિશેષ જાણવા મળે છે. યુવાનીમાં મિત્રો સાથે ફરવાની અને જીવનની એ પળોને યાદગાર બનાવવાની અલગ જ મજા હોય છે. ખરેખર આજના ભાગદોડ અને તણાવયુક્ત જીવનમાં પ્રવાસનું મહત્ત્વ અનેક ગણું વધી ગયું છે. પ્રવાસ પર્યટન થકી જ લોકોમાં સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ, પ્રકૃતિ પ્રેમ અને ભાઈચારાની ભાવના જન્મે છે. સવાલ નંબર 2 કેટલીક યાત્રાઓ ખૂબ જાણીતી છે તેના નામ આપો. દાંડી યાત્રા, રથયાત્રા, ભૂદાન યાત્રા, પદયાત્રા, તીર્થયાત્રા, તવાંગ યાત્રા તે જાણીતી છે. 3 તમે ગુજરાતી ઉપરાંત બીજી કઈ કઈ ભાષાઓના નામ સાંભળ્યા છે? મેં ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, મરાઠી, પંજાબી, સિંધી, બંગાળી, કન્નડ, મલયાલમ, તમિલ, તેલુગુ અને ઉર્દુ ભાષાના નામ સાંભળ્યા છે. 4 તમારા વિસ્તારમાં કઈ બોલી બોલાય છે? તમે કઈ કઈ બોલીઓ વિશે જાણો છો? મારું ગામ ઉત્તર ગુજરાતમાં આવેલું હોવાથી અમારા વિસ્તારમાં મહેસાણી બોલી બોલાય છે. હું સોરઠી, ચરોતરી, પટ્ટણી, ભીલી બોલીઓ વિશે જાણું છું. 5 તમારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે તમે શું કરશો? મારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે હું તેમને હાથના ઇશારાથી સમજાવવાનો પ્રયત્ન કરીશ અથવા બંનેની ભાષાને સમજી શકે તેવી ત્રીજી વ્યક્તિને સાથે રાખીને તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ. 6 શહીદ કોને કહેવાય? શહીદ એટલે સત્યના માર્ગે જીવન અર્પણ કરનાર. અરબી ભાષાના શબ્દ શહીદનો મૂળ અર્થ સાક્ષી આપનાર થાય છે. આમાંથી બનેલ શબ્દ શાહેદ અથવા સાહેદ ગુજરાતીમાં સાક્ષીના અર્થમાં વપરાતો જોઈએ છીએ. પવિત્ર કુરાનમાં શહીદ તથા તેનું બહુવચન શોહદા ઘણી આયતોમાં સાક્ષી કે સાક્ષીઓના અર્થમાં વાપરવામાં આવ્યા છે. શહીદને તેની શહાદત માટે જે બદલો મળે છે તેના પાછલા બધા પાપોની સંપૂર્ણ માફી, કયામત સુધી પોતાની કબરમાં સજીવ રહેવાનું તથા રોજીની અને સ્વર્ગમાં ઉચ્ચ દરજ્જાઓની પ્રાપ્તિ વગેરેનો સમાવેશ થાય છે. વર્તમાનમાં દેશ માટે જીવન અર્પણ કરનાર માટે શહીદ શબ્દ વપરાય છે, પરંતુ ભારતીય સેના કે પોલીસમાં માર્ટિયર કે શહીદ જેવો શબ્દ છે જ નહીં. નોંધ વિદ્યાર્થીઓએ અહીં પોતાની રીતે ઉત્તર આપવા જરૂરી છે. તમને મનગમતી રીતે જવાબ લખી શકો છો. પ્રશ્ન નંબર 2 નીચે આપેલા વાક્યોને ભાવ ધરાવતું વાક્ય વિકલ્પમાંથી શોધીને લખવાનું છે. 1 સરવણજીની કોઠાસૂઝ જેવી તેવી નથી. તેવો અર્થ ધરાવતું વાક્ય છે સરવણજીની હૈયા ઉકલત ઘણી જ સારી છે. 2 સરવણજી જરા મોડા પડ્યા છે. તેવો અર્થ ધરાવતું વાક્ય છે સરવણજી સમય પછી તરત પહોંચ્યા છે. 3 એ સરવણજીની વહારે આવ્યા. તેનો અર્થ થશે એ સરવણજીની મદદે આવ્યા. 4 ગુજરાતના 25 જણ એકઠા થઈ ગયા. ગુજરાતના અંદાજે 25 જણ ભેગા થઈ ગયા. 5 પણ જમવામાં કંઈ ઠા પડ્યો નથી. જમવામાં કાંઈ મજા ન આવી.
પ્રશ્ન નંબર 3, નીચે આપેલા બોલીના શબ્દોનો માન્ય ભાષામાં અર્થ મેળવીને લખવાનો છે. કચ્છી બોલીમાં બો તો બે, પટ્ટાણી બોલીમાં દન તો દિવસ, સુરતી બોલીમાં ટમે તો તમે, સોરઠી બોલીમાં ઘામ તો ઉકળાટ અથવા બફારો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, આપેલા ઉદાહરણ જેવા બીજા શબ્દ લખો અને વાક્ય પ્રયોગ કરવાનો છે. 1, યાત્રા તો યાત્રાળુ. ઘણા યાત્રાળુઓ દર પૂનમે પગપાળા અંબાજી જાય છે. આ રીતે અર્થ આપવાનો છે અને તેનું વાક્ય બનાવવાનું છે. 2, શ્રદ્ધા તો શ્રદ્ધાળુ. વાક્ય બનાવી શકાય. ધર્મપ્રેમી માણસ હંમેશા શ્રદ્ધાળુ જ હોય. 3, માયા તો માયાળુ. આપણા દેશમાં માયાળુ માનવી મલક છોડીને ગયેલાઓને સાંભળે છે. 4, કૃપા તો કૃપાળુ. ભગવાન સૌને માટે કૃપાળુ છે. 5, દયા તો દયાળુ. વાક્ય બનાવી શકાય. દયાળુ માણસ જ વૈષ્ણવ છે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા શબ્દો જેવા જ બીજા શબ્દો મેળવીને લખો અને વાક્ય પ્રયોગ કરવાનો છે. 1, ધર્મ તો ધાર્મિક. વાક્ય છે, મેં ધાર્મિક પુસ્તકો ખરીદ્યા. 2, પ્રકૃતિ તો પ્રાકૃતિક. આબુમાં અમે રમણીય પ્રાકૃતિક સૌંદર્ય જોયું. 3, અર્થ તો આર્થિક. તેની આર્થિક સ્થિતિ સારી છે. 4, સમાજ તો સામાજિક. વાક્ય બનાવી શકાય. દરેક સમાજમાં સામાજિક રીત રિવાજ અલગ હોય છે. 5, શરીર તો શારીરિક. વાક્ય બનાવી શકાય. સ્વાસ્થ્ય માટે શારીરિક શ્રમ અનિવાર્ય છે. 6, ઇતિહાસ તો ઐતિહાસિક. વાક્ય બનાવી શકાય. મેં નાટકમાં ઐતિહાસિક પાત્ર પસંદ કર્યું. 7, ભૂગોળ તો ભૌગોલિક. ભારત ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વના સ્થાને છે. 8, જીવ તો જૈવિક. વાક્ય બનાવી શકાય. જૈવિક હિંસાનો મોટા ભાગે વિરોધ થાય છે. 9, પ્રથમ તો પ્રાથમિક. વાક્ય બનાવી શકાય. મેં પ્રાથમિક શિક્ષણ મારા વતનમાં લીધું. 10, તર્ક તો તાર્કિક. વાક્ય બનાવી શકાય. મને એમની વાત તાર્કિક લાગતી નથી. 11, નગર તો નાગરિક. વાક્ય બનાવી શકાય. ધનપાલ અમારા ગામના વરિષ્ઠ નાગરિક છે. 12, બુદ્ધિ તો બૌદ્ધિક. શિક્ષણ જગતમાં કેટલી બધી બૌદ્ધિક વ્યક્તિઓ રહે છે. 13, કલ્પના તો કાલ્પનિક. વાક્ય લખીશું. એની વાતો મોટાભાગે કાલ્પનિક હોય છે. 14, શબ્દ તો શાબ્દિક. વાક્ય બનાવીશું. મારે શાબ્દિક નહીં, લેખિત આધાર જોઈએ. પ્રશ્ન નંબર 6, જુદી જુદી બોલીમાં વપરાતા તળપદા શબ્દોને શિષ્ટ ગુજરાતીમાં લખવાના છે. કાં તો કેમ, એવી રીતે અહીં તળપદા શબ્દ આપેલા છે તેને શિષ્ટ રૂપમાં લખીએ. મનેખ તો મનુષ્ય, ટાણું તો પ્રસંગ, જગન તો યજ્ઞ, બૈડો તો પીઠ અથવા વાંસો, ગયડું તો ઘરડું અથવા વૃદ્ધ, ઓસાણ તો સ્મૃતિ અથવા યાદ, પ્રથમી તો પૃથ્વી, વર્તવું તો વર્તવું. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, પાછળ યાત્રા શબ્દ આવતો હોય એવા શબ્દોની યાદી કરીને દરેક શબ્દનો ઉપયોગ કરી એક એક વાક્ય લખવાનું છે. 1, તીર્થયાત્રા. દાદા દાદી તીર્થયાત્રા પર ગયા. અહીંયા હું જે વાક્ય બનાવું છું એ જ વાક્ય બનાવવું જરૂરી નથી. તમે તમને મનગમતું વાક્ય બનાવી શકો છો. 2, શોભાયાત્રા. રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. 3, ધર્મયાત્રા. રામ, સીતા અને લક્ષ્મણનો 14 વર્ષનો વનવાસ એક ધર્મયાત્રા હતી. 4, પદયાત્રા. વિનોબા ભાવેએ દેશભરમાં પદયાત્રા કરી ભૂમિદાન પ્રવૃત્તિ કરી હતી. 5, દાંડીયાત્રા. મીઠાના કાયદા વિરુદ્ધ ગાંધીજીએ ગાંધી આશ્રમમાંથી દાંડી સુધી દાંડીયાત્રા યોજી હતી. 6, રથયાત્રા. અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે. પ્રશ્ન નંબર 8, નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોનો ઉપયોગ કરીને બીજું એક વાક્ય બનાવીને લખવાનું છે. 1, કાલની આ જાત્રા વિશે તો કંઈક વાત કરો. અહીંયા વિશે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવવાનું છે. તમે મને કાશી વિશે કશું કહ્યું નહીં. આવી રીતે વિશે શબ્દ આવતો હોય તેવું વાક્ય બનાવવું છે. એવી રીતે જે શબ્દની નીચે લીટી હોય તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવવાનું છે. 2, ઈસવીસન 1962માં ચીને ભારત પર આક્રમણ કરેલું ત્યારે અહીં સુધી કબજો કરેલો. મેં તારા પર કશી કોમેન્ટ કરી નથી. આવી રીતે તમે તમને મનગમતા વાક્ય બનાવી શકો છો. 3, ચીનના યુદ્ધ વખતે જશવંતસિંહ નામના એક સૈનિકે સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી. હું આવું નહીં ત્યાં સુધી તું ઊભો રહેજે. 4, છેલ્લે શુભરાત્રિ કહેતા પોતપોતાના નિવાસસ્થાન તરફ ચાલ્યા. હરણાને મેં તળાવ તરફ જતા જોયા. 5, ત્યાં આયોજકો દ્વારા હોટલમાં ઉતારા અપાઈ છે.
મારો મિત્ર મારા દ્વારા બધું કહેડાવવા માંગતો હતો. પ્રશ્ન નંબર 9. આ એકમમાં ગુજરાતની જુદી જુદી વાનગીના નામ આપ્યા છે. કોઈ 3 વાનગી વિશે ઓછામાં ઓછા 2 વાક્ય લખવાના છે. 1. થેપલા. ઘઉં અથવા બાજરી અથવા બંનેના મિશ્રણવાળા લોટમાંથી મેથીની ભાજી અથવા દૂધીની છીણ અને મસાલા ભેળવીને તેની કણક બાંધીને વેલણની મદદથી ભાખરીની જેમ વણીને તેલમાં શેકીને તૈયાર કરાય છે. થેપલા ચા નાસ્તામાં પ્રવાસ દરમિયાન મરચાં અથાણા સાથે ઉપયોગમાં લેવાય છે. તેલના પટના કારણે લાંબા સમય સુધી તે બગડતા નથી. 2. ઘારી. ઘારી સુરતની મીઠાઈ છે. દૂધના માવામાંથી બનતી ઘારીમાં ઘી, રવો, મેંદો તેમજ સૂકો મેવો વપરાય છે. ચાંદની પડવા એટલે કે આસોવદ એકમને દિવસે સાંજે સુરતમાં ઘરમાં તમામ સભ્યો સાથે બેસીને ઘારી ભૂંસું આરોગે છે. 3. હલવાસન. હલવાસન ગુજરાતની જાણીતી મીઠાઈ છે. શિયાળામાં ફણગાવેલા ઘઉંનો લોટ, દૂધ, મેંદો મિશ્રિત કરી લાંબા સમય સુધી કડાઈમાં હલાવી દાણા છૂટા પાડવામાં આવે છે. આ દાણા શેકી ખાંડ ઉમેરી લુવા બનાવી હલવાસનનો આકાર આપી તેમાં કેસર, પિસ્તા, એલચી, જાયફળ નાખીને હલવાસન બનાવાય છે. ખંભાતનું હલવાસન પ્રખ્યાત ગણાય છે. પ્રશ્ન નંબર 10. પ્રશ્નોના જવાબ લખો. 1. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પંક્તિનો અર્થ જણાવો. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત પંક્તિ દ્વારા આપણને સમજાય છે કે એક ગુજરાતી જ્યાં વસે છે ત્યાં સમગ્ર ગુજરાતની અસ્મિતાનું પ્રતિનિધિત્વ કરે છે. એના વાણી, વ્યવહાર, વર્તન દ્વારા ગુજરાતનું ગૌરવ પ્રકટ થાય છે. બૃહદ અર્થમાં પ્રદેશ એની પ્રજાનો નહીં પણ પ્રજા એના પ્રદેશનો પરિચય કરાવે છે. ગુજરાતી જ્યાં વસે છે ત્યાં જે તે પ્રજા સાથે ભળી જઈને એના સદવ્યવહારથી સમગ્ર ગુજરાતની વિશેષતાનો પરિચય કરાવે છે. 2. ગુવાહાટી શહેર વિશે 2-3 વાક્ય લખો. ગુવાહાટીનું જૂનું નામ ગૌહતી હતું. તે અસમ રાજ્યનું સૌથી મોટું શહેર છે. 2011ની વસ્તી ગણતરી મુજબ તેની વસ્તી 9,63,429 હતી અને તે સમગ્ર ઈશાન ભારતનું સૌથી મોટું શહેર છે. તેને ઈશાન ભારતનું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે. પૂર્વી ભારતમાં કલકત્તા પછી તે સૌથી મોટું શહેર છે. તે બ્રહ્મપુત્ર નદીને કિનારે શિલોંગ ઉચ્ચ પ્રદેશની વચ્ચે આવેલું છે. ગુવાહાટીમાં આવેલ કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળતા એક શીંગવાળા ગેંડા દુર્લભ પ્રાણી છે. ગુવાહાટીમાં 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ એવું કામાખ્યાની દેવીનું વિશ્વવિખ્યાત મંદિર આવેલું છે. 3. જસવંતગઢની વાતને અનેરી કેમ કહી હશે? 1962ના ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિક સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી. આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે. તેમનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે. વીરની યાદમાં બનેલા સ્મૃતિ મંદિરને કારણે આ વીરતની સ્મૃતિને તાજી રાખવા માટે અનેક યાત્રીઓ અહીં આવે છે. તેથી જસવંતગઢની વાત અનેરી છે. 4. આ યાત્રામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ કેમ આવતા હશે? જસવંતગઢની વાતને અનેરી કહી એનું કારણ એ છે કે ઈસવીસન 1962ના ચીન સાથેના યુદ્ધમાં જસવંતસિંહ નામના એક સૈનિકે ચીનની સેનાને 72 કલાક સુધી એકલા હાથે રોકી રાખી હતી. આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે. આમ તેમાં સ્મૃતિ મંદિરમાં વીર પુરુષના દર્શન કરવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હશે. 5. તવાંગ યાત્રા રાષ્ટ્રીય, ધાર્મિક અને પ્રાકૃતિક એમ 3 દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે એવું શા પરથી કહી શકાય? તવાંગ શહેરમાં ઈસવીસન 1962ના ચીન સાથેના યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક આવેલું છે. યાત્રાળુઓ આ શહીદ સ્મારકની મુલાકાત લઈને ધન્યતા અનુભવે છે. દલાઈ લામાના પદચિહ્નો ત્યાં છે. અહીં દૂર દૂરથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે. આ શહેર શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ હતું, જેને નાનક લામા કહે છે. આ ઉપરાંત યાત્રાના રસ્તે પુષ્કળ પ્રાકૃતિક સુંદરતા છે. અહીં ઝાંગ વોટરફોલ અને શોન્જે શેર લેક છે, જ્યાંના કુદરતી દ્રશ્યો જોઈને યાત્રાળુઓ ધન્યતા અનુભવે છે. આમ તવાંગ યાત્રા એ રાષ્ટ્રીય, ધાર્મિક અને પ્રાકૃતિક એમ 3 દ્રષ્ટિએ અદકેરું મહત્વ ધરાવે છે. ત્યારબાદ 6. તમે ગુજરાત સિવાય કયા કયા રાજ્યના નૃત્ય વિશે જાણો છો? હું ગુજરાત સિવાય નીચે દર્શાવેલા રાજ્યના નૃત્ય વિશે જાણું છું. અહીંયા રાજ્યના નામ અને સામે નૃત્ય લખેલું છે. 1. અસમનું બિહુ, 2. તમિલનાડુનું ભરતનાટ્યમ, 3. રાજસ્થાનનું ઘુમર, 4. પંજાબનું ભાંગડા, 5. ઉત્તર પ્રદેશનું કથક, 6. કેરળનું મોહિની અટ્ટમ, 7. જમ્મુ અને કાશ્મીરનું રાઉફ, 8. ઓડિશાનું ઓડિશી, 9. આંધ્રપ્રદેશનું કુચીપુડી નૃત્ય. પ્રશ્ન નંબર 11. મોટેથી વાંચો અને સારા અક્ષરે લખવાનું છે. અહીંયા આપેલો ફકરો છે તે મોટેથી વાંચવાનો છે અને સારા અક્ષરે લખવાનો છે.
પ્રશ્ન નંબર 12 વીજાણુ માધ્યમ અને સોશિયલ મીડિયાની મદદથી દરેક જૂથ એક અલગ યાત્રાની માહિતી એકત્ર કરશે અને જૂથ કન્વીનર વર્ગ સમક્ષ તેની રજૂઆત કરશે. આ જૂથ કાર્ય છે. મોબાઈલથી તમારે એક અલગ યાત્રાની માહિતી એકત્ર કરવાની છે અને તમારા વર્ગમાં રજૂ કરવાની છે. આ તમારા શિક્ષક શ્રી સૂચના આપે તે મુજબ તમારે કરવાનું છે. અહીં આપણા પાઠ 12ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 ગુજરાતીના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.